નમસ્કાર મિત્રો, લગભગ 25 થી 30 વર્ષથી ચાલતું રહ્યું છે. અચાનક જ કોઈ પણ નોટિસ આપ્યા વગર તંત્રના અધિકારીઓ આવીને શાકની લારીઓ ઊંધી પાડી દે, જે લોકો વિડીયો ઉતારે એના ફોન જપ્ત કરી લે, જે પ્રમાણેનું વર્તનથી આખું દબાણ હટાવવાના પ્રયાસો તંત્ર દ્વારા થયા એ ખૂબ નિંદનીય કહી શકાય. એનાથી પણ વધારે આ લોકોને જ્યાં જગ્યા ફાળવવામાં આવી છે, જે પ્રહલાદનગર ગાર્ડન વિસ્તારની પાછળ ફાળવવામાં આવી છે, આખો એ કોમર્શિયલ એરિયા, આ કોમર્શિયલ એરિયાની વચ્ચે 300 કરોડનો પ્લોટ અને એમાં શાકભાજીનું આખું માર્કેટ અને કેટલા વખત માટે એની પણ ચોખવટ નહીં. તો એ લોકો ત્યાં જઈને એનો ધંધો રોજગાર રોજનું ખાઈને રોજનું કમાઈને ખાવાવાળા લોકો છે એ કેવી રીતના કરી શકે? જે પ્રમાણેનું ઉપરથી ભાડું પણ દેવાનું. સરકારને પોતાને ધંધો ચલાવવો હોય તો 3100 રૂપિયા મહિને ભાડું અને 11,000 ડિપોઝિટ, એ શક્ય નથી એટલા નાના વર્ગ માટે. 38 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે. 38 દિવસથી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો લોકસભાનો મત વિસ્તાર છે વેજલપુર વિધાનસભા ભાજપની છે, 4 કોર્પોરેટર ચૂંટાયેલા ભાજપના છે. 38 દિવસથી કોઈના ધ્યાનમાં આ લોકો અહીંયા બેઠા છે, હજી સુધી આવ્યું નથી. 37 રાત આવી કડકડતી ઠંડીમાં આ જ રસ્તા ઉપર તમારા માધ્યમથી જનતાને પણ બતાવજો, આ રસ્તા ઉપર આ બહેનો પણ છે. તમે દિલ્હીમાં જે વાયદાઓ કરો છો, 2500 રૂપિયા આપશું, ગેસનો બાટલો, આ બધા જ બીજા રાજ્યોમાં કરો છો, પણ તમારા રાજ્યની બહેનો ભીખ માંગવા માટે તમે મજબૂર કરીને શું સાબિત કરવા માંગો છો? મેટ્રો સિટી થવું જોઈએ, ખૂબ સુંદર અમદાવાદનો અને ગુજરાતનો વિકાસ થવો જોઈએ, પણ આ વિકાસની હોડમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની કમરો તૂટીને આવો વિકાસ થવાનો હોય તો એ કોઈ પણ કારણે માન્ય ન જ હોવો જોઈએ. જે પ્રમાણેની ઘટનાઓ રોજબરોજ થતી જાય છે, તંત્ર આખું એ આંધળું, બેરું, મૂંગું કે એમને પ્રજાનો અવાજ થતો જ નથી. ધારાસભ્ય અહીંથી ચૂંટાયા હોય તો એને 1 રૂપિયાના ભાડા પટ્ટે જમીનો આપીને એમની સ્કૂલો થઈ શકે, પણ આ લોકો એનો રોજનો ધંધો રોજગાર કરવા માંગતા હોય તો એમને 1 રૂપિયા નહીં 5 રૂપિયાના દરે પણ જગ્યાઓ ન મળે. તો આ જે આખો ભેદ ભરમવાળી સરકાર અત્યારે જે ચાલી રહી છે, આ પ્રમાણે તો લોકો ગરીબીમાં અને ભીખ માંગવા ઉપર મજબૂર થઈ જાય, અને વિકાસ ન કહી શકાય, અને વિનાશ જ કહી શકાય. ગુજરાતની જનતા અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર બંનેને જાગવાની એટલા માટે જરૂર છે કે જનતાએ પોતાનો અવાજ બુલંદ કરવો પડશે અને સરકારે પોતાના કાન ખોલવા પડશે. સૌથી પહેલા તો વાત એ છે કે જ્યાં આપ્યું છે માર્કેટ, જ્યાં આપેલું છે, કરોડોના ખર્ચે શું કામ બનાવ્યું છે, તો એનો જવાબ તંત્ર પાસે નથી, કારણ કે 2 વર્ષ, 1.5 કે 2 વર્ષ માટેની જગ્યા ફાળવવામાં આવે. 2 વર્ષ પછી ત્યાંથી કાઢશે તો એનો વિકલ્પ શું, એનો જવાબ તંત્ર પાસે નથી. બીજું, કરોડોના ખર્ચે તમે બનાવ્યું છે, બનાવ્યું હશે, પણ 3100 રૂપિયા મહિને આ લોકો કેવી રીતના દઈ શકે? 11,000, 11,500 ડિપોઝિટ આ લોકો ક્યાંથી લાવીને તમને ત્યાં ધંધો રોજગાર કરવા માટે આપી શકે? આનો પણ રસ્તો ને આનો પણ નિકાલ અને આની પણ ખુલ્લેનો માર્ગ સરકારે પોતે તો રાખવો જોઈએ. અહીંયા આવીને ચર્ચા કરવી જોઈએ. હું એવું નથી કહેતી કે તમે માંગણીઓ સંતોષી જ લ્યો, સ્વીકારી જ લ્યો, પણ આવીને ચર્ચા તો કરો. એનો ક્યાંક રસ્તો કેવી રીતના નીકળી શકે કે આ લોકો શું ઈચ્છે છે એમાં સરકાર કેટલા સુધી બાંધછોડ કરી શકે? આના માટે જ્યાં સુધી ચર્ચા નહીં થાય ત્યાં સુધી એનો કોઈ નિકાલ નહીં આવે. માર્કેટ બનાવી છે કરોડોના ખર્ચે, તો કરોડોના ખર્ચે બનાવતા પહેલા તમારે પૂછવું જોઈતું હતું કે આ વિસ્તારમાં કેટલી ઘરાકી થશે. એક લારી ઉપર રોજના 70 ઘરાક આવતા હોય, એના બદલે આખાએ 200 એના જે થેલા છે, જે માર્કેટ બનાવ્યું છે એમાં 200 ની વચ્ચે 70 ઘરાકો આવે તો કેવી રીતના એનું પેટ રળશે? આ પણ સરકારનો જ પ્રશ્ન છે અને ચિંતા પણ સરકારની છે, એટલે આનાથી વિશેષ નથી કેવું. રાકેશ મેરે, હું લારીગલ્લા પાટણ સંગઠનના અધ્યક્ષ સામે કામ કરું છું. આપણે જણાવી દઈએ કે સૌથી પહેલાં માર્કેટ અહીંથી 200 મીટરના દૂર અશોકનગરની સામે ફાળી દીધું. ત્યાં આગળ શું કર્યું, પોલિટિકલ ખેલ ખેલ્યો, એના કારણે રાતોરાત પહેલાદનગરની પાછળ અવાવરૂ જગ્યાએ અંદરના રસ્તે, મુખ્ય રસ્તાથી ખૂબ દૂર જગ્યા ફાળવી દીધી. આ કોઈ પણ બહેનોના, ભાઈઓના વિશ્વાસમાં ના લીધા. માર્કેટ બની ગયા પછી બહેનોએ ત્યાં આગળ કીધું, સર અહીંયા આગળ રેસિડેન્ટ વિસ્તારથી બહુ દૂર વિસ્તાર છે, અહીં આગળ ધંધો નહીં થાય. એ છતાં એ લોકો માન્યા નહીં. 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ બેઠા લોકોએ 5,000, 10,000, 15,000, 20,000 નુકસાન કર્યું. એ પછી વારંવાર દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસે રજૂઆત કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં. સંગઠન બોલાવ્યું, સંગઠન 3 વાર 200 લોકોને, વધારે લોકોને જોયું, તો પણ સાંભળીને પછી અહીં ઘડી અમે ધંધો રોજગાર કરવા માટે જૂની જગ્યા પર મજબૂર રહ્યા. તો પોલીસની હાજરીમાં કોર્પોરેશનના કર્મચારીઓ, એના બોડીગાર્ડ, એના મજૂરો આવીને મારામારી કરી, 50-60 હજારનું શાકભાજી નાખી દીધું. એ લોકો વિડીયો ઉતારતા, એ લોકોને વિડીયોના મોબાઈલ લઈ લીધા, પૈસા લૂંટી લીધા. આ તમામ પ્રકારની કાર્યવાહી પોલીસની સામેથી કોઈ પોલીસ ફરિયાદ દેવા તૈયાર નથી.
અહીં ઘડી બહેનોને મારી એ ફરિયાદ લેવા તૈયાર નથી. અમે લોકો બહુ સામાન્ય માગણી કરી છે. આજુબાજુ વિસ્તારમાં ઘણા બધા પ્લોટ પડ્યા છે. આ લોકો એમના સંસ્થાને પ્લોટ આપી શકે છે, ધારાસભ્યને પ્લોટ આપી શકે, સાંસદોને પ્લોટ આપી શકે, બહુ સામાન્ય ₹1 ભાડા પટ્ટે. પણ લારી ગલ્લા પાથરણાવાળા જે બહુ સામાન્ય ભાડું ભરવા તૈયાર છે એ લોકોને આ લોકો પ્લોટ આપવા તૈયાર નહીં. ત્યાં આગળ જ્યાં ધંધો થતો નથી, આ તમામ લોકોએ નુકસાન કર્યું. ત્યાં આગળ ₹26 ભાડું છે ને ₹500 મેન્ટેનન્સ, ₹31 છે અને ₹11,500 એ લોકોની ડિપોઝિટ છે. આ પ્રકારના પૈસા ફક્ત એ લોકો 2 વર્ષ માટે લેવાના, 2 વર્ષ માટેની જગ્યા છે તો 2 વર્ષ ભાઈ એ ભવિષ્ય શું રહેશે શાકભાજીવાળા માર્કેટનું, બરાબર ને? એટલે ખૂબ જેન્યુઅન માગણી છે. આ તમામ લોકો રોજનું રોજ કમાઈને ખાનારા લોકો છે, બહુ ઈમાનદાર લોકો, જેને ચોરી નહીં કરવી, લૂંટ નહીં કરવી, ચરસ ગાંજો નહીં વેચવો, દારૂ નહીં વેચવો. આ તમામ લોકો રોડ ઉપર મહેનત કરીને લોકોને કંઈક સસ્તું આપીને સારું આપીને કમાવા માંગે છે. આ તમામ લોકોને બરબાદ કરી રહ્યા છે. એટલે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીશ કે બહુ જેન્યુઅન મામ છે. બહેનો 38 દિવસથી રોડ પર સૂઈ રહી છે. આપ રાજ્યની સરકાર છો, આ લોકોના માય બાપ છો, આ લોકોની યોગ્ય માંગણી સાંભળીને વિસ્તારમાં ક્યાંક પ્લોટ ફાળવીને આ લોકોની જગ્યા આપો, જેથી કરીને રોજનું રોજ કમાઈને જીવી શકે. જેનીબેન ઠુમ્મર આ નેતાનું નામ આપણે કેટલાય સમયથી સાંભળીએ છીએ. અમરેલી પાટીદાર દીકરીના ન્યાય માટે આંદોલન પર બેઠેલા અને પછી અમરેલીની સમસ્યા પર વાત કરતા જેનીબેન ઠુમ્મરને અમદાવાદમાં આંદોલન કરતા જોવાયા. અમદાવાદમાં કેમ આંદોલન કર્યું, કોના હકની વાત કરી, કેમ વિરોધ પ્રદર્શન કરવા બેઠા, તમામ આપણે વાત કરીશું. શહેરના જોધપુર 4 રસ્તા પાસે આશરે 30 વર્ષથી 200 જેટલા નાના મોટા શાકભાજીના વેપારીઓ શાકભાજી વેચવા માટે બેસતા હતા. એમની રોજગારી તેનાથી જ ચાલતી હતી. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા 300 કરોડના પ્લોટમાં કોર્પોરેશન વેજીટેબલ માર્કેટ છે એ પ્રસાદનગર ગાર્ડન પાછળ શિફ્ટ કરી દીધું. એટલે ત્યાં એ લોકોને બેસવાની પરવાનગી આપી અને ત્યાં કોઈ પણ રોજગારી નથી મળતી, ત્યાં કોઈ પણ શાકભાજી લેવા નથી આવતા અને જે લોકો ધંધો કરે છે લોકોને રોજગારી નથી મળતી એવી એમને વાત હતી. તેને લઈને જેનીબેન ઠુમ્મર આંદોલન પર બેઠા હતા. નમસ્કાર. વિડીયોની અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. નમસ્કાર.